નમસ્કાર મિત્રો, આપણે જ્યારે પણ અંગ્રેજી ગ્રામર ભણવાની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આપણો પહેલો ટોપિક હોય છે આર્ટિકલ. જ્યારથી શરૂઆત કરી ત્યારે પહેલો ટોપિક આર્ટિકલ હોવા છતાં આજ સુધી આપણને આર્ટિકલ ટોપિકમાં એટલી પકડ આવી નથી. એનું કારણ શું છે? કારણ કે આપણે જે શીખીએ છીએ ધ વે ઓફ મેથડ ઓફ લર્નિંગ ઇઝ કમ્પ્લીટલી રોંગ. કારણ કે જ્યારે તમને પૂછવામાં આવે કે આર્ટિકલના કેટલા પ્રકાર, તો આ 3 લાઈન જોઈ અને મોટા ભાગનાનો જવાબ બને આર્ટિકલના 3 પ્રકાર. કે કયા? એ, એન અને ધ. બસ પ્રોબ્લેમ જ આપણો આ છે, સમસ્યા આપણી આ છે. કારણ મિત્રો શું છે કે આર્ટિકલના આ પ્રકાર નથી શીખવાના. તમે એના મૂળમાં જશો ને તો આ તો ડાળીઓ છે. તેનું મૂળ શું છે એ હું તમને સમજાવવા માગું છું. તો આર્ટિકલના મુખ્ય પ્રકાર કયા છે? તો મુખ્ય પ્રકાર 2 છે. કયા કયા? ડેફિનાઇટ એટલે કે નિશ્ચિત. બીજો પ્રકાર છે ઇનડેફિનાઇટ એટલે એનો વિરુદ્ધાર્થી, એટલે શું થશે? અનિશ્ચિત. મિત્રો આ એમના વડવા છે, આ તો એમના દીકરાઓ છે, તો એ આપણે થડ પકડવાનું, આ તો ડાળીઓ તો ઓટોમેટિક આવડી જશે. હવે સમજવાની કોશિશ કરજો. તમે જે ઘણા બધા નિયમો યાદ રાખો છો ને કે સૂર્ય આગળ ધ આવે, ગંગા આગળ ધ આવે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. કેમ? આ વસ્તુ શીખશો અને તો આના ઉપર બહુ મજૂરી કરવાની જરૂર જ નથી. માની લો કે હવે નિશ્ચિત આર્ટિકલ કયો? તો નિશ્ચિત આર્ટિકલમાં આપણો એક આર્ટિકલ આવશે જે છે ધ. ધ એ કેવો આર્ટિકલ છે? તો કે નિશ્ચિત આર્ટિકલ છે. હવે ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત આર્ટિકલ, જેના 2 પ્રકાર છે, એક આર્ટિકલ એ અને એક આર્ટિકલ એન. ઓકે, હવે સમજીએ કે તમે કઈ જગ્યાએ ખોટા જતા હતા. હવે તમે જે આ યાદ રાખો કે ભાઈ નિશ્ચિત, જ્યાં પણ નિશ્ચિત નામ હોય તે આર્ટિકલ કયો આવે? ધ આવે. ક્યાં નિયમ યાદ રાખવાની જરૂર છે? એક્ઝામ્પલ આપો. ચલો, સૂર્ય આગળ ધ આવે. કેમ? કેવો છે? નિશ્ચિત. આખી દુનિયામાં એક જ સૂર્ય છે. ઘરે છે? તમારા ઘરે છે? ના હોય. કારણ એક જ છે. ચલો, ગંગા કે નદી છે, એટલે નદી છે એટલે ધ નથી આવતો. મૂળ તો સમજ. કારણ કે ગંગા આપણે દેખી નથી, છતાં પણ ખબર છે કે જે દેવપ્રયાગમાંથી જે વહે છે એને આપણે ગંગા કહીએ. એક જ છે, નિશ્ચિત છે, માટે ધ આવે છે. ન્યૂઝપેપર જોઈ લો. જો ન્યૂઝપેપર હોય તો અનિશ્ચિત કહેવાય, તો એક એન મુકાય. પણ સંદેશ જ કીધું હોય તો કેવું થયું? નિશ્ચિત. તો શું આવે? ધ. ક્યાં યાર નિયમો યાદ રાખવાની જરૂર છે? હવે રેલવે આગળ કે ભાઈ ધ જ આવે ને. હવે આપણે આપેલ હોય કે નવજીવન એક્સપ્રેસ, તો કે ભાઈ અમદાવાદથી ચેન્નઈ જાય, એ નિશ્ચિત થઈ, તો નવજીવન એ નિશ્ચિત છે, તો ધ નવજીવન એક્સપ્રેસ જ આવે. ધ સાબરમતી એક્સપ્રેસ જ આવે કે નિશ્ચિત છે. તો મિત્રો એ એન ધનો ખ્યાલ છોડો અને અહીંયાથી શરૂઆત કરો. ઓકે, તો હવે સમજીએ નિશ્ચિત આર્ટિકલ ધ, અનિશ્ચિતમાં એ અને એન છે. ઓકે, હવે એક વાક્ય અહીંયા લખું છું તમને સમજાવવા માટે. ધારો કે આ વાક્ય આવું છે, આઈ હેવ અ પેન. ઓકે, આનું ગુજરાતી હું કરું છું તો આનું ગુજરાતી એવું થશે, મારી પાસે એક પેન છે. હવે મારો ક્વેશ્ચન તમને એ છે કે એ ક્યાંથી આવ્યું? અહીંયા ક્યાંય તો વન તો લખેલું જ નથી આ સેન્ટેન્સમાં, તો ક્યાંથી આવ્યું? મિત્રો અહીંયાથી આવ્યું. એનો મતલબ એવો થાય કે એ અને એનનો ગુજરાતી એક થાય. હવે તમને એ કહું, કોઈ દિવસ એવું કહેવાય એક છોકરો જ કહેવાય? એનો મતલબ એવો થાય કે એ અને એન પછી મુકાતું નામ અનિશ્ચિત હોવું જોઈએ અને સાથે સાથે કેવું હોવું જોઈએ? એક વચન જ હોવું જોઈએ. તો એ અને એનનો ઉપયોગ ક્યારે પણ બહુવચનમાં થશે નહીં થાય. કારણ કે એક છોકરો એક વિદ્યાર્થી કહેવાય, એક વિદ્યાર્થીઓ કહેવાશે નહીં કહેવાય. તો એ અને એન ક્યારે આવશે? એક તો નામ અનિશ્ચિત હોવું જોઈએ, સાથે સાથે કેવું હોવું જોઈએ? એક વચન. એક્ઝામમાં બહુવચન નામ આવે તો આપણા 2 ઓપ્શન તો રદ થઈ ગયા. કયા? એ અને એન. એ ક્યારેય નહીં આવે. પછી આપણી નજર જશે આ બાજુ. એવું તમને સમજાવું છું કે બહુવચનમાં કયા આર્ટિકલ મૂકવાના છે. ઓકે, યાદ રાખજો ખાસ. હવે મિત્રો આર્ટિકલને સમજવા માટે મેં તમને કીધું એ દિશામાં જ જવાનું છે. હવે આ વસ્તુ સમજી લો એટલે આર્ટિકલનો આખો મુદ્દો સમાપ્ત. 1000 નિયમો યાદ રાખવાની કોઈ જરૂર નથી. જુઓ, આર્ટિકલને સમજવા માટે અને તેના અભ્યાસ માટે આ 3 વસ્તુ મહત્વની: નિશ્ચિતતા, અનિશ્ચિતતા અને પરિસ્થિતિ. કારણ કે નિશ્ચિતતાના આધારે ધ, એક એન મૂકવો એની ખબર પડશે,
અને સૌથી મહત્વનું હું તમને કહું છું, આર્ટિકલમાં જો આ વસ્તુની ખબર પડી ને, કોઈ નિયમ જ યાદ રાખવાની જરૂર નથી. પરિસ્થિતિ, તમને સાહેબ કે પરિસ્થિતિ એટલે શું, હવે એ તમને સમજાવું. હવે આપણે આર્ટિકલ કઈ રીતે ભણીએ? બોય એપલ તો આપણને ખબર પડે ભાઈ, બોય તો અ આવશે, એપલ તો એન આવશે. હવે જ્યારે આપણે આવી રીતે ભણીએ એટલે કાયમી માટે માઇન્ડમાં સેટ કરી દઈએ કે બોય આવે એટલે આર્ટિકલ એ આવે અને એન આવે. એપલ હોય તો આર્ટિકલ એન આવે. આ સાવ તદ્દન ખોટી રીત હતી ભણવાની, કારણ કે પરિસ્થિતિ બદલાતા આર્ટિકલ બદલાઈ જાય છે. અને જ્યારે પણ તમે ભણવા બેસો ને, ફ્લેક્સિબિલિટી સાથે ભણો, કોઈ વસ્તુ એવી જ નથી રહેતી. હવે કાલનો દિવસ એક્ઝામમાં આવે, હી ઇઝ ખાલી જગ્યા, પછી બોય લખેલું હોય તો આપણે શું કહીએ? હા, મને તો આવડે ભાઈ, બોય આગળ તો આર્ટિકલ કયો આવે? એ આવે. બીજી ખાલી જગ્યા ઉપર આવો, ફરી કહેશો હા અહીંયા બોય આપેલ છે, આર્ટિકલ એ આવે, અહીંયા પણ બોય આપેલ છે, આર્ટિકલ ના. મિત્રો, પરિસ્થિતિ દરેક સેન્ટેન્સમાં બદલાણી છે. મારે તમને પરિસ્થિતિ શીખવાની છે. હવે આ રીતે એક્ઝામમાં આવી જાય, આ તો ચલો રાઈટ છે, એટલે એક્ઝામમાં તમે આ રીતે શીખ્યા ને એટલે આ રીતે પૂછે, કારણ કે આપણે જડ મગજ સાથે શીખીએ. હવે ખાલી જગ્યા એવી હતી, ધીસ ઇઝ ખાલી જગ્યા બોય હુમ આઈ મેટ યસ્ટરડે. આપણા માઇન્ડ પ્રમાણે એ લખીએ જે ખોટો છે, ધ. કારણ કે ધીસ ઇઝ બોય હુમ આઈ મેટ યસ્ટરડે, આ એ છોકરો છે જેને હું ગઈકાલે મળ્યો. અહીંયા બીજો કોઈ છોકરો નહીં, એ જ છોકરો કે જેને હું ગઈકાલે મળ્યો. નિશ્ચિત થયો, આર્ટિકલ ધ આવે કે ના આવે? એ એના કોઈ ચાન્સીસ ના, નિશ્ચિત છે તો ધ આવે. અને અહીંયા શું હતું? હી ઇઝ અ બોય, છોકરો છે. કયો છોકરો? અનિશ્ચિત છે, માટે આપણે એ મૂક્યો હતો. લાસ્ટમાં આવો, કોઈ આર્ટિકલ નહીં આવે. કેમ? બહુવચન. બહુવચનમાં આનો તો કોઈ સવાલ જ પેદા થતો નહીં, એક વચનના તો આર્ટિકલ છે રે. ઓકે, તો જુઓ પરિસ્થિતિ જુઓ, એકનો એક બોય આગળ આર્ટિકલ એ પણ આવ્યો, આર્ટિકલ ધ પણ આવ્યો, આર્ટિકલ ના પણ આવ્યો. તો મિત્રો, તમે જડ માનસિકતા સાથે બેસો કે એપલ હોય તો એના જ આવે, ના, એવું નહીં બને. હવે તમને હું પરિસ્થિતિઓ શીખવું કે કઈ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે રિએક્ટ કરવાનું છે. ઓકે, તો હવે માઇન્ડમાં જડતા સાથે નહીં, પરિવર્તન. આમ પણ કુદરતનો નિયમ છે ને, પરિવર્તન. ઓકે, હવે આપણે પહેલાં અનિશ્ચિત આર્ટિકલ 1 by 1 જોઈએ, પછી નિશ્ચિત જોઈએ ને પછી ઝીરો આર્ટિકલ. આજકાલ એક્ઝામનો ટ્રેન્ડ છે નો આર્ટિકલ, નન ઓફ ધી અબો. દરેક વસ્તુ બહુ ઝીણવટપૂર્વક આપણે સમજવાની છે. હવે મિત્રો, પહેલાં આપણે અનિશ્ચિત આર્ટિકલ ભણીએ. હું મારા શબ્દોમાં આને બહુ સીમિત આર્ટિકલ કહું છું. સીમિત એટલે કેવું? માપનું. કારણ કંઈ પરિસ્થિતિઓ એટલી છે ને એટલે એને બહુ આવવા જ નહીં દેતા, બહુ વિકસવા જ નહીં દેતા. કેમ? ચલો 1 by 1 જોઈએ. અનિશ્ચિત આર્ટિકલમાં આપણો પહેલો આર્ટિકલ છે આર્ટિકલ એ. તો આર્ટિકલ એ ક્યારે આવે? આપણે ઓલરેડી જોયું કે એક તો નામ કેવું હોવું જોઈએ? એક વચન. સાથે સાથે કેવું હોવું જોઈએ? અનિશ્ચિત. અને સાથે સાથે કેવું હોવું જોઈએ? ઉચ્ચારણ વ્યંજનથી થવું જોઈએ. કે જાતિવાચક નામ જે એક વચન હોય, અનિશ્ચિત હોય અને ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય ત્યારે આર્ટિકલ એ આવે. આ ત્રણ બાબતો એક જ લાઈનમાં આવે ને તો જ આર્ટિકલ એ આવે. આમાંથી એક પણ ખસી જાય ને તો આર્ટિકલ એ આવે ના. કેમ? જો ચલો બહુવચન થઈ જાય તો કે સાહેબ ના આવે, નિશ્ચિત થઈ જાય તો સીધો ધ આવે. આવે ઉચ્ચારણ વ્યંજનથી થાય, સ્વરથી થાય તો ત્રણ બાબત એક જ લાઈનમાં આવશે ને ત્યારે જ આર્ટિકલ એ આવશે. અને એ બહુ ઓછું થતું હોય, હે ને? આપણે કહીએ ને એ નપાસ થાય, હું પાસ થઉં, પછી સાહેબ આવું કરે તો હું લાગુ, અને આવી બધી વસ્તુ બહુ ઓછી થતી હોય. ત્રણ વસ્તુ એક સિક્વન્સમાં ઓછી આવે, એટલા માટે સીમિત આર્ટિકલ છે. તો ચલો એ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલું છે ઇટ ઇઝ ખાલી જગ્યા કાઉ. અહીંયા ગાય, પણ કઈ ગાય? કોઈ નિશ્ચિત ગાયની આપણે વાત કરી ના. તો એક તો ગાય કેવી છે? અનિશ્ચિત, એક વચન, અને કાઉ ક ઉચ્ચારણ પણ વ્યંજનથી થાય, એટલા માટે આપણે શું કહીએ? ઇટ ઇઝ અ કાઉ. ઓકે, હમણાં એવું કીધું હોત ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ વિચ ઇન્જર્ડ ખાલી જગ્યા. ઓકે, તો પછી આપણે એમ કહીએ કે આ એ ગાય છે જે ગઈકાલે ખવાઈ, તો બીજી નહીં, ખવાઈ એ ગાય. તો નિશ્ચિત થાત તો આર્ટિકલ ધ આવત. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ ઉપર આવીએ. હી ઇઝ ટીચર, તો હી ઇઝ અ ટીચર. કયા શિક્ષક? કોઈ નિશ્ચિત નથી. થર્ડ એક્ઝામ્પલ, ધેર ઇઝ રિવર, તો ધેર ઇઝ અ રિવર. નદી પણ કઈ? નિશ્ચિત નથી. હમણાં ગંગા હોય તો ધ ગંગા આવત, કારણ કે નિશ્ચિત છે. અનિશ્ચિત છે, સાથે સાથે એક વચન છે અને ઉચ્ચારણ પણ ર વ્યંજન પ્રમાણે જ થાય છે. ચલો, હી રીડ્સ ન્યૂઝપેપર. હી રીડ્સ અ ન્યૂઝપેપર. કયું ન્યૂઝપેપર? કોઈ નિશ્ચિત નથી. સંદેશ હોત તો ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તો આવત. કેમ? તો નિશ્ચિત થઈ જાય તો આ પણ ત્રણેય બાબત ફોલો કરે એટલા માટે એ આવે. ઓકે,
આ પરિસ્થિતિ છે, તમને કીધું ને આપણે પરિસ્થિતિ યાદ રાખવાની છે। ચલો આ સૌથી મહત્વની વસ્તુ છે, કારણ કે અહીંયા આપણે ભૂલ કરીએ। હવે આખા અંગ્રેજી ભાષામાં કોઈ પણ જગ્યાએ શરૂઆતને કોઈ મહત્વ આપેલું જ નથી, જે મહત્વ છે ને ઉચ્ચારણને છે। હવે આપણે શું કરીએ કે સ્વરથી હોય તો એન આવે અને શરૂઆત વ્યંજનથી હોય તો એ આવે। ના, શરૂઆતને કોઈ સ્થાન નથી, જે છે એ ઉચ્ચારણનું જ છે। ચલો તમે એવું કહેતા હોય કે શરૂઆત સ્વરથી હોય તો એન આવે, તો આ બધામાં તો એન આવે ને, કારણ કે એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે। ઓકે, તો આ સ્વર છે, આ સ્વર છે ને આ સ્વર છે, સોરી આ સ્વર છે, તો તમારા ધાર્યા મુજબ તો બધામાં એન આવે, પણ નહીં આવે। ઉચ્ચારણ મહત્વનું છે, શરૂઆતને કોઈ સ્થાન નથી। પહેલું જુઓ, હી ઇઝ યુરોપિયન, તો લખાય છે યુ, પણ આપણે જ્યારે એનું ગુજરાતી કરીએ તો યુ અને ગુજરાતી યુનું અંગ્રેજી કરીએ તો વાય થાય। આ બધાનું પ્રોનાઉન્સિએશન વાય પ્રમાણે થાય, અને યુ સ્વર છે, વાય સ્વર નથી, વાય તો વ્યંજન છે, તો ઉચ્ચારણ વ્યંજન થઈ ગયું કે ના થઈ ગયું? ઉચ્ચારણ ગુજરાતી મુજબ જોવાનું। તો ચલો હી ઇઝ અ યુરોપિયન કહીએ, આપણે શું કહીએ? આઈ એમ એન ઇન્ડિયન, એન ઇન્ડિયન, કારણ કે ઇન્ડિયન સ્વર થયો તો એન ઇન્ડિયન કહીએ, બોલાય પણ સ્વરથી। પણ યુરોપિયન, આ જો જ્યારે પણ લેક્ચરમાં સ્ટાર્ટ થાય એટલે સમજવાનું કે થોડો મહત્વનો ને પૂછાયેલા ક્વેશ્ચન છે તેના ઉપર ફોકસ વધારે કરવાનું। ઓકે, ચલો હી વર્ક એઝ અ યુનિવર્સિટી પ્રોફેસર, આમાં તો બહુ વખત આ ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે કે યુ એટલે સ્વર, સ્વર તો એન ના, ખોટું છે, કારણ કે યુ ગુજરાતી પ્રમાણે વાય થાય। યુવરાજને કોઈ દિવસ યુ નહીં લખો, વાય લખશો પહેલાં। ઓકે, તો હી ઇઝ અ યુનિવર્સિટી પ્રોફેસર, ઇટ ઇઝ અ યુનિક ક્રિએશન, તો ઇટ ઇઝ અ યુનિક ક્રિએશન, નોટ એન યુનિક ક્રિએશન। ઓકે, તો યાદ રાખજો ઉચ્ચારણ મહત્વનું છે, શરૂઆતને કોઈ સ્થાન નથી। તો આ એની જે પરિસ્થિતિ છે ધ્યાને રાખજો, એ નિશ્ચિત થઈ જાય તો જ ધ મૂકવાનો, બાકી એ મુજબ આવશે। ઓકે, ચલો હવે આર્ટિકલ એન ઉપર આવીએ। ઓકે, જે બંનેના જે કોમન નિયમ ઘણા બધા પાછળ આવશે, એ બંને તમને નોર્મલ ભણાઈ અને અનિશ્ચિત આર્ટિકલના બેઝ ઉપર તમને સમજાઈશ। ઓકે, ચલો એ જ રીતે આર્ટિકલ એન, એક તો કે સાહેબ નામ એક વચન હોવું જોઈએ, અનિશ્ચિત હોવું જોઈએ, નિશ્ચિત હોય તો ધ આવી જાય, અને સાથે સાથે ઉચ્ચારણ સ્વરથી, એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5થી ઉચ્ચાર સ્વરથી થાય તો આર્ટિકલ એન આવે। એટલા માટે આપણે કહીએ ઇટ ઇઝ એન એપલ, કારણ કે એપલ એ સ્વર છે એટલે એન આપણે આવે। ઓકે, હમણાં નિશ્ચિત હોત તો ધ આવત। ઓકે, અનિશ્ચિત કયું સવર્જન કોઈ નિશ્ચિત નથી। ચલો સેકન્ડ ઉપર આવીએ, ધીસ ઇઝ ઇન્ક પોટ, બોલાય પણ સ્વર, લખાય પણ સ્વર, ઇટ ઇઝ એન ઇન્ક પોટ। ઓકે, ધીસ ઇઝ એન ઇન્ક પોટ। ઓકે, ધોઝ આર ઓરેન્જ, તો ચલો ઓ સ્વર થયો તો આર્ટિકલ કયો આવશે? એન આવશે? નહીં આવે, એક વચન હોવું જોઈએ। આ નિયમનું વાયોલેશન કરે છે, બહુવચન થયું તો ના મુકાય ને। ઓકે, કારણ કે આ તો એક વચન ના ને અનિશ્ચિત આર્ટિકલ જ છે, તો ઉચ્ચારણ જે જાતિવાચક એક વચન હોય સાથે સાથે ઉચ્ચારણ સ્વરથી થતું હોય અને નામ અનિશ્ચિત પણ હોવું જોઈએ। ચલો આ સેમ નિયમ આવ્યો કે ઉચ્ચારણ મહત્વનું છે, શરૂઆતને કોઈ સ્થાન નથી। આ તો આપણને બધાને ખબર છે ને, હી ઇઝ ઓનેસ્ટ, તો આપણને ખબર કે સાહેબ ઓનેસ્ટ આગળ તો એન આવે, અહીંયા આર્ટિકલ કયો આવશે કે સાહેબ એન આવે, હું કહું છું ના આવે, કારણ કે તમને પરિસ્થિતિનો ખ્યાલ નહીં, તમે તો જડ છો, પહેલથી નક્કી કર્યું એન એટલે એન ના એ આવે, પરિસ્થિતિ બદલાણી। ક્યારેય વિશેષણ સાથે આર્ટિકલ ના આવે, એ તો કેમ આર્ટિકલ આવે? વિશેષણ પછી નામ હોય ને તો જ આર્ટિકલ આવે। તો હવે આવશે હી ઇઝ એન ઓનેસ્ટ મેન, પણ એકલું ઓનેસ્ટ હોય ને તો આર્ટિકલ ના આવે, એટલે કહું છું ફ્લેક્સિબલ માઇન્ડ રાખજો। ઓકે, તો આ ઓનેસ્ટ, કારણ કે તમે લખો ઓનેસ્ટ પણ બોલો ઓનેસ્ટ, તો ઓ તો સ્વર થયો ને, તો સ્વર હોય તો એને આવે કે ના આવે? આવે। આપણે તો આને ઓનેસ્ટ જ બોલીએ, પણ ઓનેસ્ટ બોલાય। ઓકે, એ જ સાયલેન્ટ છે। ચલો આને પણ આપણે બોલીએ અવર, નોટ અવર, તો અસ્વર થયો તો અવર ઇઝ ઇનફ, 1 કલાક પૂરતો છે। ચલો સી ઇઝ હેરિસ, હેરિસ એટલે હેર એટલે વારસદાર, અને કોઈ સ્ત્રી વારસદાર હોય, જે રીતે રજિયા સુલતાન હતી તો હેરિસ કહેવાય, તો અહીંયા એન આવશે, કારણ કે આપણે એને હેરિસ વાંચીએ। ઓકે, જુઓ આ હેર એટલે વાળ થાય અને હેર જ વંચાય, પણ આ હેર છે ને આને તમારે વાંચવાનું છે એર, નોટ હવા। આ એર એટલે વારસદાર છે। ઓકે, તો ઉચ્ચારણ મહત્વનું છે, આ નિયમ ખાસ યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચન બનતા હોય છે। હવે બીજી લઘુતા ગ્રંથિ ઉપર આવીએ, આ રહી છે। હવે નિયમ બનાવ્યો કે ટૂંકાક્ષરી નામની આગળ આર્ટિકલ એન આવે,
ક્યાંય આવો નિયમ જ નથી. આમાંય આર્ટિકલ ઉચ્ચારણ પ્રમાણે જ મુકાય, એ નિયમ જ કન્ટિન્યુ કેરી કરેલો છે અહીંયા. હી ઇઝ MLA લખો, MLA. ઓકે, તો ચલો એ સ્વર થયો તો સાહેબ સ્વર હોય તો એને જ આવે, કારણ કે કયો MLA એમ કીધું છે હમણાં, આનું એમ કહું ને. ચલો MLA ઓફ પાટણ તો મૂકી દો ને ધ, કારણ MLA પણ કયા પાટણના જ, હે ને, નિશ્ચિત તો ધ જ મૂકવાનો, કોઈ નિયમ યાદ રાખવાનો નથી. પણ આમાં અનિશ્ચિત હતા ને તો હી ઇઝ એન MLA આવશે, કારણ કે ઉચ્ચારણ સ્વરથી થાય. ચલો હી ઇઝ MA, બોલો MA, તો અહીંયા શું આવે એન. ઘણા બધા એવા કે ડિગ્રી આગળ આર્ટિકલ એન આવે, તો હું એમનો અહીંયા એ સમજાવવા માગું છું કે હી ઇઝ MA કહીએ કે હી ઇઝ માસ્ટર ઓફ આર્ટ્સ કહીએ, એની ડિગ્રીમાં કોઈ ફેર પડવાનો જ નથી, એ MA જ રહેશે. તો પણ અહીંયા આર્ટિકલ તો બદલાશે. કેમ? અહીંયા જુઓ માસ્ટર, મ સાહેબ વ્યંજન છે તો એ આવે કે ના આવે? પણ અહીંયા MA કહીએ તો સ્વર થાય, તો હી ઇઝ એન MA આવે. પણ માસ્ટર ઓફ આર્ટ્સ કોણ? તો એ આવે. MLAમાં એન આવે, પણ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહીએ ને તો પણ એ આવશે. ઓકે, ચલો હી ઇઝ BA તો એ જ આવશે, કારણ BA બ વ્યંજન તો એ. તો જેવું વિચારતા હોય ને કે ડિગ્રી કે ટૂંકાક્ષરી આગળ એન આવે તો તદ્દન વાત ખોટી છે, કારણ કે એમાં આર્ટિકલ ઉચ્ચારણના નિયમને જ પાલન કરે છે. મિત્રો હવે આપણે એવા નિયમ જોઈએ જે એ અને એન, એટલે આપણે ટૂંકમાં કહીએ બંનેને એક જ શબ્દોમાં કહેવું તો કેવા આર્ટિકલ કહેવાય? અનિશ્ચિત. ઓકે, એ કઈ કઈ જગ્યાએ બીજી જગ્યાએ અનિશ્ચિત આર્ટિકલ આવે છે ને, આપણે એના નિયમ જોઈએ. જો ઇનડેફિનિટ આર્ટિકલના અન્ય નિયમો, એ હું ઇનડેફિનિટ બોલીશ, તમારા મનમાં ઓટોમેટિક ખબર પડવી જોઈએ એ અને એન. મનમાં લડ્ડુ ફૂટાય નહીં, આપણે મનમાં બે લડ્ડુ ફૂટશે, અનિશ્ચિત આવે એટલે એ અને એનના લડ્ડુ ફૂટશે. ઓકે, તો એ પછી તમારે કઈ રીતે મૂકવાના એવું તમારા ઉપર છોડ્યું, તમારા ઉચ્ચારણના આધારે મૂકી દેવાના. પણ હું તમને એવી પરિસ્થિતિઓ બતાવું છું કે જ્યાં તમારે ઇનડેફિનિટ આર્ટિકલ મૂકવાના, એ અને એન, જે ઉચ્ચારણના આધારે મૂકવાના. ઓકે, ચલો ધંધા વ્યવસાયના સંદર્ભમાં અનિશ્ચિત આર્ટિકલ આવે. અહીંયા આપેલ છે સી ઇઝ ખાલી જગ્યા એક્ટ્રેસ, આ બહુવચન નહીં પાછું. જેન્ડરનું લેક્ચર આપણે ભણ્યા ને, જેને બાકી હોય આગળ જોઈ લેજો. એ જેન્ડરમાં આપણે એક્ટરનું એક્ટ્રેસ કર્યું હતું. ઓકે, તો એક જ છે ને, તો અહીંયા આપણે શું કહેશો? સી ઇઝ એક્ટ્રેસ. ચલો ધંધો વ્યવસાય થયો પણ સ્વરથી છે, તો આપણે શું કહેશું? એન એક્ટ્રેસ, સી ઇઝ એન એક્ટ્રેસ. ઓકે, ચલો હી ઇઝ ડ્રાઈવર, હી ઇઝ અ ડ્રાઈવર. ઘણા બધા એમ કહે સાહેબને સ્પેલિંગ મિસ્ટેક છે, હે ને, ઘણા બધા ભૂલો શોધવા માટે જ બેઠા હોય. ના મિત્ર, રેડી છે, કારણ કે મને ખબર ને ડ્રાઈવર કહેવાય. આ તમને એક શબ્દ શીખવાડું, ડ્રાઈવર એટલે શું? મરજીવો, જે સમુદ્રમાં મોતી લેવા જાય ને ડ્રાઈવર કહેવાય. આ ડ્રાઈવર ને ડ્રાઈવર બંને અલગ છે, આ શબ્દ પણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ચલો ધે આર ડોક્ટર્સ. સાહેબ આર્ટિકલ આવતો હશે, કેમ? બહુવચન છે તો એ કેન આવે ના આવે, કયો આવે પછી સમજવાનું છે. ઓકે, તો ધંધા વ્યવસાયના સંદર્ભમાં અનિશ્ચિત આર્ટિકલ આવે. હવે છે ઉદ્ગાર વાક્યમાં વોટ પછી અનિશ્ચિત આર્ટિકલ આવે. ઉદ્ગાર એટલે શું? આવું ચિહ્ન હોય ને, ઉદ્ગાર એટલે સરપ્રાઈઝનો ભાવ હોય. ઓકે, માની લો કે એવી ઘટના ઘટે જેનો તમને આભાસ પણ ના હોય, એને આપણે સરપ્રાઈઝ કહીએ. એવા વાક્ય આપણે વોટ કે હાઉ આ બધાથી બોલતા હોઈએ, પણ જે વોટથી બોલાય એના પછી હંમેશા અનિશ્ચિત આર્ટિકલ આવે. આવો એક્ઝામ્પલ ઉપર વોટ ખાલી જગ્યા આઈડિયા સર્જી. આ તો એડવર્ટાઇઝમાં જ એ આર્ટિકલની ભૂલ નહીં કરતા, આપણે એક્ઝામમાં કરીને આવતા રહીએ. શું કહે છે અભિષેક બચ્ચન? વોટ એન આઈડિયા સર્જી. કેમ એમ કહે છે? કારણ વોટ વાક્ય ઉદ્ગાર છે, અહીંયા આઈડિયા સ્વર છે, તો વોટ એન આઈડિયા. કારણ કે વોટ પછી અનિશ્ચિત આવે. આપણે શું કહે? વોટ અ લવલી ડે. વોટ અ કેમ કહો છો? કારણ કે વાક્ય ઉદ્ગાર છે અને વ્યંજનથી થાય તો વોટ અ લવલી ડે, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર. ઘણા બધા બની શકે. ઓકે, ઉદ્ગાર પણ વોટથી હોય તો હાઉમાં નહીં. ઓકે, પછી વોટવાળા પ્રશ્નાર્થ વાક્ય હોય ને, વોટ ઇઝ યોર નેમ, તો પછી એમ નહીં કે વોટ ઇઝ યોર નેમ. અહીંયા સ્પષ્ટતા કરેલ છે ઉદ્ગાર, પ્રશ્નાર્થ નહીં. ચલો, બે નામ ઓફથી જોડાય, આમાં પહેલું નામ કલેક્ટિવ હોય. નાઉનના લેક્ચરમાં સમજ્યા હતા ને કલેક્ટિવ, તો તમારે પ્રથમ નામ આગળ અનિશ્ચિત આર્ટિકલ મુકાય. અહીંયા ધ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ ના આવે, અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ, કારણ કે બે નામ ઓફથી જોડાણા અને પહેલું નામ કલેક્ટિવ છે. પાર્લિયામેન્ટ ઓફ ઓલ. તમારે એમ કે આ વર્ડ પાર્લામેન્ટ કેમ આવ્યો? કારણ જે કુવળનો સમૂહ છે ને પાર્લામેન્ટ કહેવાય.
કૂતરાઓનો સમૂહ એને લીટર કહેવાય. આ ઘણા બધા વર્ડ એક્ઝામમાં પૂછાય છે, એ પણ આપણે શીખવાનું છે. તો અહીંયા પાર્લામેન્ટ ઓફ ઓલ્સ. ઓકે, તો પહેલું નામ કલેક્ટિવ હોય ત્યાં પણ અનિશ્ચિત જ આવશે. આવી જવા સાઈડ. ગણી ન શકાય તેવા નામ પહેલાં આર્ટિકલ ના આવે, પરંતુ તેની પહેલાં કોઈ ગણી શકાય તેવો એકમ આપેલો હોય. ગણી ના શકાય ને એના આગળ આર્ટિકલ ના આવે, એનું બહુવચન ના થાય. ઘણા બધા નિયમ છે અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, ચલો. હી ડ્રિંક્સ મિલ્ક ના આવે કારણ કે ગણી ન શકાય. ઓકે, પરંતુ એની પહેલાં ગણી શકાય તેવો એકમ આપેલ હોય. ચલો, દૂધને ના ગણી શકાય. હી ડ્રિંક ગ્લાસ ઓફ મિલ્ક, એણે દૂધનો પ્યાલો પીધો, તો પ્યાલા તો ગણી શકાય ને, 1 ગ્લાસ 2 ગ્લાસ. તો અહીંયા દૂધ માટે નહીં મૂકવાનો, અહીંયા પછી મૂકવો પડે હી ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક. ઓકે, કારણ કે ગણી ન શકાય એની સાથે ના આવે, પણ એની પહેલાં ગણી શકાય એવો એકમ હોય તો અનિશ્ચિત મૂકી દેવાનો. ઓકે, ચલો. મિસ્ટર કે મિસના સંદર્ભમાં પણ ક્યારે, જો તમે એને ઓળખતા ના હો ને ત્યારે. ઓકે, કારણ કે પહેલું વાક્ય છે આઈ ડોન્ટ નો હુ ઇઝ મિસ્ટર મહેતા. હું નથી જાણતો કે મિસ્ટર મહેતા. અહીંયા કહી દીધું હું નહીં જાણતો, તો આઈ ડોન્ટ નો હુ ઇઝ અ મિસ્ટર મહેતા. ઓકે, પણ એવું હોય મિસ્ટર મહેતા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તો અહીંયા પછી એ નહીં મૂકવાનો કે સાહેબે કીધું મિસ્ટર કે મિસિસ આગળ. એવું નહીં કીધું ભાઈ, મેં તમને પરિસ્થિતિ આપી. હવે તમે એવું કહો છો કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, શું નહીં ઓળખતા હોય તો આર્ટિકલ નહીં મૂકવાનો. અહીંયા તો નહોતા ઓળખતા ત્યારે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધીસ. વારંવાર એક્ઝામમાં પૂછાય છે અને ભૂલ કરી દો. જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થનો માપક એકમ હોય ને તો ધ આવે, માપકનો એકમ. પણ એની માગ હોય ને, માગ, તો તમારે એક એન મૂકવું પડે. પહેલું વાક્ય એવું છે ક્લોથ ઇઝ સોલ્ડ ઇન મીટર. કાપડ એ મીટરમાં વેચાય છે કે મપાય છે, તો અહીંયા એનું માપકનો એકમ છે તો ધ કહેવાય. પણ હવે એવું કહું આઈ વોન્ટ મીટર ક્લોથ, આઈ વોન્ટ મીટર ક્લોથ, મારે 1 મીટર કાપડ જોવે છે. અહીંયા માપકનો એકમ નથી, મારી માગ છે, તો આઈ વોન્ટ અ મીટર ક્લોથ. જો મીટરમાં ધ પણ આવ્યો ને એ પણ આવ્યો. ઓકે, હવે આપણે એમ કહીએ પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય, અથવા સોલ્ડ ઇન અથવા તો બાય ધ લીટર. ઓકે, પણ અહીંયા એવું કહું આઈ વોન્ટ અ લીટર પેટ્રોલ. ઓકે, તો માપકના એકમમાં ધ અને જ્યારે માગ હશે ત્યારે એ કેન આવશે. મિત્રો, આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. મિત્રો, તમને લેક્ચર ગમ્યું હશે, રસ પડ્યો હશે. જો મિત્રો લેક્ચર પસંદ આવ્યું હોય લાઈક કરો, વધુ ને વધુ મિત્રો સાથે શેર કરો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હા, અને બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો આવે ને એની અપડેટ તમને મળતી રહે. ઓકે મિત્રો, કીપ સપોર્ટિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.